અમદાવાદના 55 વર્ષ જૂના શાસ્ત્રી બ્રિજની બાજુમાં હવે એક નવો બ્રિજ બનશે। થોડા સમય પહેલા શાસ્ત્રી બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું હતું। હવે નવો 6 લેન બ્રિજ બનાવવામાં આવશે। નવા બ્રિજના પાયાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। 2 વર્ષમાં આ 6 લેન બ્રિજની કામગીરી પૂર્ણ કરાશે। આ બ્રિજ બનતા 1 લાખથી વધુ વાહન ચાલકોને ફાયદો થશે। અમદાવાદ શહેરના વિશાલા સર્કલથી નારોલને જોડતો આ શાસ્ત્રી બ્રિજ છે। આ બ્રિજ 55 વર્ષ જૂનો છે, પણ હવે જર્જરિત હાલતમાં છે। આ બ્રિજનું થોડા સમય પહેલા સમારકામ કરવામાં આવ્યું હતું, તેની મજબૂતીને વધારવામાં આવી હતી, પણ હવે ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યું છે કે આ બ્રિજ હવે કામચલાઉ ધોરણે જ ચાલુ રાખવામાં આવશે, કારણ કે હવે બ્રિજની બાજુમાં સમકક્ષ એક નવો બ્રિજ બનાવવા માટેના કાર્યની શરૂઆત થઈ છે। નવો બ્રિજ બનશે, તે 6 લેન હશે અને 600 મીટર લાંબો હશે। નવો બ્રિજ બન્યા બાદ લગભગ 1 લાખથી વધારે વાહન ચાલકોને ફાયદો થશે। આપને જણાવી દઈએ કે જ્યારે બ્રિજ બનાવવામાં આવશે તે બ્રિજ ઉપર નોઇસ બેરિયર અને પોલ્સ જે લગાવવામાં આવશે તે રિફ્લેક્ટિવ હશે, જેથી કરીને રાતના સમયે અકસ્માત પણ ન થાય તેના માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે। અત્યારે નવા બ્રિજના પિલર માટેની ખોદકામની કામગીરી શરૂ થઈ છે। તમે જોઈ રહ્યા છો, મોટી ક્રેનો અત્યારે નદીના પટમાં ઉતારવામાં આવી છે। નેશનલ હાઈવે ઓથોરિટી આ નવા બ્રિજ માટેની કાર્યવાહી કરી રહી છે અને પિલરનું સ્ટ્રક્ચર બનાવી તેની ટેસ્ટિંગ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે અને ત્યારબાદ આ નવો બ્રિજ 2 વર્ષમાં પૂર્ણ કરવા જે તે કંપનીને પણ કહી દેવામાં આવ્યું છે। એટલે કે જે જર્જરિત બ્રિજ છે, શાસ્ત્રી બ્રિજ, જે 55 વર્ષ જૂનો છે, કે જે લાખો અમદાવાદવાસીઓને વિશાલાથી પૂર્વ અમદાવાદ એટલે કે નારોલ છે, સીટીએમ છે, જસોદા છે, તેને કનેક્ટ કરે છે, તે 2 વર્ષ બાદ સંપૂર્ણપણે તોડી પાડવામાં આવશે, કારણ કે તેની જગ્યાએ હવે 6 લેન બ્રિજ બનશે અને તેના માટેની કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી છે। ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્ય સરકાર અને નેશનલ હાઈવે ઓથોરિટી હવે સક્રિય બની છે। જેટલા પણ જર્જરિત બ્રિજ છે તેની જગ્યાએ નવા બ્રિજની તાત્કાલિક મંજૂરી આપવામાં આવી રહી છે। કેમેરામેન મલય દવે સાથે ભૌમિક વ્યાસ, એબીપી અસ્મિતા, શાસ્ત્રી બ્રિજ, અમદાવાદ।